कीकीकण्ठाभनीलं सुरवरविलसत् विप्रपादाब्जचिह्नं सौभाग्यं पीतवस्त्रं सरसिजनयनं सर्वदा सुप्रसन्नं पाणौ नाराजचापं कपिनिकरयुतं बन्धुना सेव्यमानं नौमीड्यं जानकीशं रघुवरमनिशं पुष्पकारूढरामम् कौसल्येन्द्रपदकञ्जमञ्जुलौ कोमलावजमहेशवन्दितौ जानकीकरसरोजलालितौ चिन्तकस्य मनभृङ्गसङ्गिनौ कुन्द इन्दुदरगौरसुन्दरम् अम्बिकापतिमभीष्टसिद्धिदं कारुणिककलकञ्जमोत्सोचनं नौमि शङ्करमनङ्गमोचनम्। ગઈકાલે આપણે જોતા હતા એ પ્રમાણે ભગવાનના આવવાથી રામ રાજ્ય થવાથી કેટલાકને દુઃખ થયું, અવિદ્યા અને કામ ક્રોધ બધા પાપ બધા કેટલાને દુઃખ થયું તો કેટલાકને સુખ થયું છે। અને એ પછી આપણે એ જોયું કે એ વખતે સનકાદિક મુનિ જ્યારે એક વખતના સમયે ભગવાન પોતાના ભાઈ અને હનુમાનજી સાથે ઉપવનમાં જાય છે ત્યારે સનકાદિ આવ્યા। એમને થયું કે ચાલો આ સારો અવસર છે, વધુ સમય સુધી ભગવાનને દર્શન કરી શકાશે, બેસી શકાશે એમ માનીને એ આવ્યા છે। અને ભગવાને પણ એમને આવતા એકદમ ખુશ થઈ ગયા અને એમને જોઈને ભગવાને દંડવત પ્રણામ કીધા છે, એમનું સ્વાગત કર્યું છે અને પોતાનું જ વસ્ત્ર પાથરી અને બેસવા માટે આપ્યું છે, એટલે અતિ તેને આદર આપ્યો છે। આ જોતા એ તો આપણે સનકાદિ કોણ છે તો આપણે ગઈકાલે વિસ્તારથી વાત કરી એ ભગવાન બ્રહ્માજીના માનસ પુત્ર છે। અને આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે વૈવસ્વત મનુના કેટલા 24 ચતુર્યુગી પૂરી થઈ ત્યાંથી માનસ પુત્ર બ્રહ્માજીએ સૃષ્ટિના સર્જન વખતે અમને સર્જન કર્યું। માનસ પુત્ર છે એમના કે જેમને નિવૃત્તિ માર્ગનું કાર્ય સોંપેલું અને એ 24 ચતુર્યુગી આપણે વૈવસ્વત મનુના વખતની અને એમાં હોવા છતાં પણ 5 વર્ષના બાળક એટલે કેવી તપશ્ચર્યાથી એમને આ તપ મેળવ્યું તે પણ આપણે ગઈકાલે જોયું। ભગવાનને જોતા જ એ તો એકદમ આનંદ વિભોર થઈ ગયા છે। ભગવાને એમને પ્રણામ કર્યા પણ એ પોતે હાથ જોડી અને એકદમ એની આંખમાંથી અશ્રુ પ્રવાહ વહી રહ્યા છે। અને ભગવાનનું જે સુંદર સ્વરૂપ છે, શ્યામલ ગાત સરોર લોચન સુંદરતા નિર્ભવ મોચન, એવા એ પરમાત્માને એકથી ઢસે પલક પણ ઝબકાવ્યા વગર પ્રભુના દર્શન કરી રહ્યા છે। ભગવાન આ જોઈને એકદમ ખુશ થઈ ગયા અને ભગવાને મુનિવરને પોતાના હાથથી ઊભા કર્યા અને એમને આસન પર બિરાજમાન કર્યા છે અને પાછા એમનું સ્વાગત કરતા પોતાની ધન્યતા બતાવે છે। આજ ધન્ય મેં સુનહું મુનિષા તુમરે દર્શન જાય અનુખીસા, તમારા દર્શનથી હું ખરેખર ધન્ય બની ગયો છું। કેમ કે સંતના દર્શન માત્રથી બધા જ પાપ દૂર થાય છે અને બહુ પુણ્ય કર્યા હોય બળે ભાગ પાવૈ સતસંગા, અને એટલા માટે તમને જોઈને મને ખૂબ આનંદ થયો છે। અને બધા હું કહું છું એવું નથી કે સંતનો સમાગમ એ ભવના ભંગવાળું છે, પણ શ્રુતિ સંત કવિ કોવિદ બધા જ કહે છે। અને આ રીતે એમનો જ્યારે આદર કર્યો, એમને સંત કહ્યા એટલે આમને જોઈને સનકાદિને પણ ખૂબ આનંદ થયો છે કે ખરેખર સંત કહ્યા છે। અને એટલે એ પોતે પ્રાર્થના કરે છે,
બધા જ એમને પ્રાર્થના કરે છે જે આપણે 33માં દોહા પછીની સનક સનકાદી દ્વારા જે સ્તુતિ કરવામાં આવી, પ્રાર્થના કરવામાં આવી, એ આપણે જોઈ રહ્યા હતા કે જય ભગવંત અનંત નામય, તમારો જય હો. તમે કેવા છો? ભગવંત, ષડ ઐશ્વર્યવાન અને અનંત છો. બીજા 6 અનાદિ છે, એમાં એક આપ જ અનંત છો, બાકી બીજાનો અંત થાય. પણ તમે અનંત છો, નિર્મય છો, નિરામય છો. તમે પાપને હરનારા, અનેક અને છતાં એક અને કરુણાના સાગર છો. તમારો જય હો, તમારો જય હો. તમે નિર્ગુણ છો અને સાથે સાથે ગુણ સાગર, ગુણ નિર્ગુણ આપ છો અને સાથે સાથે ગુણના સમુદ્ર સમાન છો. તમારો જય હો, તમારો જય હો. તમે સુખના ધામ છો, સુખ મંદિર સુંદર અતિ નાગર, દેખામાં અતિ સુંદર અને નાગર છો. અને નાગરના સંદર્ભમાં આપણે ગઈકાલે ખૂબ વાત કરી. અથવા તો એમ કહી શકાય કે નગરમાં રહે એ નાગર, જે નગરમાં રહે એ નાગર. અને અયોધ્યામાં રહે છે, અયોધ્યા નગરમાં રહેનાર છે, માટે નાગર કહ્યું. અને પાછળથી તમારો જય હો. કોનો? ઇન્દિરા રમણ, જે ઇન્દિરા લક્ષ્મીજી તમને વર્યા છે. તમારા એ લક્ષ્મીના ઇન્દિરા રમણ જય ભૂધર, એ લક્ષ્મીપતિ આપનો જય હો. આ ભૂધર, ભૂમિને ધારણ કરનાર, આપનો જય હો. અને આપ કેવા છો? અનુપમ, તમારી ઉપમા કોઈની સાથે કરી શકાય નહીં. જેમ આપણે જ્યારે સીતા સ્વયંવરની વાત ચાલતી હતી ત્યારે તુલસીદાસજી મહારાજ કહે છે કે સીતાજીના સ્વરૂપ સુંદરતાની કોની સાથે સરખામણી કરું? એ સરખામણી કરવી તો લજ્જા છે. કોની સાથે સરખામણી કરું? એ રીતે અહીંયા પણ ભગવાન તમે કેવા છો? અનુપમ, અજન્મા, અને એટલે કોઈ પણ પ્રકારના વિકારથી રહિત, અનાદિ છો અને શોભા પર, શોભાના ખાણ છો, શોભાની મૂર્તિમંત સ્વરૂપ આપ છો. આ પાછા જ્ઞાન નિધાન, બધા કંઈ ભગવાનની સ્વરૂપની વાત કરે છે અને સાથે સાથે કહે છે તમારું જય હો. તમે જ્ઞાનના નિધાન છો, ખજાના છો, અને છતાં પણ તમે કેવા છો? અમાન. ગઈકાલે અર્થ જોઈએ તો અમાન એટલે અપ્રમેય, પણ એક અર્થ બીજું પણ જોઈ શકાય, અમાન, જેને કોઈ માનની આવશ્યકતા જ નથી. જ્ઞાનના નિધાન, જ્ઞાનનો ખજાનો. અને તમે જો જ્ઞાન હોય ત્યાં કદાચ જો કે બંને વસ્તુ છે, જ્ઞાન હોય ત્યાં નમ્રતા આવે અને નિતર અકળાઈ આવે, હું કંઈક છું. જેમ શેત કહેતું, અહીંયા કે છે અમાન માન પ્રદ, તમે માન રહિત છો, અમાન છો, પણ બધાને માન પ્રદ, બધાને માન આપો છો. અને આપણે જોઈએ છીએ કે નાનું નાનું કોઈ પણ કામ કરે તો હા હું તારાથી ઊંડું કઈ રીતે થઈશ, તું તો કેટલો મહાન છે. તરત કોઈ પણ વ્યક્તિ જરા પણ એમનું કામ કરે એટલે એકદમ જાણે અહોભાવ બતાવી એનું માન વધારે છે. સબરી માનું પણ કેટલું માન વધારે, એ માન પ્રદ છે. તમે કેવા છો? પાવન, સુજસ, અને તમારો સુજસ પાવન છે અને તમે પણ પાવન છો. એવું વેદ વર, હું નથી કહેતો, આ વેદમાં તમારું આ પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે. તમે તજ્ઞ છો અને કૃતજ્ઞ પણ છો. સાથે સાથે અજ્ઞતા ભંજન, અજ્ઞાનનું ભંજન કરનાર, તમે અનેક નામ ધરાવનાર અને એક નિરંજન છો. અને હવે આપણે ગઈકાલે અહીંયા થોડુંક અટક્યા હતા કે આગળ વિચાર કરી ચોપાઈમાં તો કે છે સર્વગત સર્વ ઉરાલય વસી સદા હમ કહું પરિપાલય દ્વંદ્વ વિપતિ ભવ ખંડ વિભંજન હૃદય બસી રામ કામ મદ ગંજન. તમે સર્વ, તમે જ સર્વની અંદર વ્યાપ્ત છો. સર્વગત એટલે સર્વમાં વ્યાપ્ત છો અને સર્વ પુરાલય, પુર એટલે હૃદય અને આલય એટલે ઘર. તમે દરેકના હૃદયરૂપી ઘરમાં રહેનારા છો. અને રહેનારા તો છો જ બધાના હૃદયમાં, પણ એ પ્રગટ થાવ. તમે એને પ્રગટ થાવ તો શું થાય? તો જ તમે મારું રક્ષણ કરી શકશો. કારણ કે દ્વંદ્વ વિપત્તિ ભવ ખંડ વિભંજય, અમે દ્વંદ્વ રૂપી વિપત્તિને, દ્વંદ્વ એ જ વિપત્તિ છે. કારણ કે માન અપમાન, ઠંડી ગરમી, સફળતા નિષ્ફળતા, સફળતા મળી
જરાક હર્ષ કરો ત્યાં નિષ્ફળતાની તૈયાર જ છે. નિષ્ફળતામાંથી સફળતા, ઠંડી, ગરમી, કેટલી બધી દંગલ. જરાક ઠંડી આવી, આ થશે ને પેલું થશે, ગરમી આવે તો બીજા સમસ્યા, ઠંડી ગરમી આ બધી કેવી છે વિપત્તિ. દ્વંદ્વ એ જ વિપત્તિ છે અને એને તો તમે તમારું એમાંથી રક્ષણ કરો. પાલય પરિપાલય, તમે એમાંથી અમને રક્ષણ કરો. ક્યાં? મારા હૃદયમાં એ પ્રગટ થઈને વસી સદા હમ. પુરાલય, અમારા હૃદય રૂપી ઘરમાં આપ રહીને અમારું રક્ષણ કરો. દ્વંદ્વથી રક્ષણ કરો. દ્વંદ્વ વિપત્તિ છે અને ભવખંડ વિભંજય, તમે આ ભવ સંસાર રૂપી જે ઝાડ છે, જેમ પક્ષી છે એને ખબર હોય છતાં ઝાડમાં ફસાઈ જાય, બરાબર, એ રીતે અમે પણ આ વિવેક ન હોવાના લીધે જીવનમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, મારે કોને મહત્વ આપવું, કોને મહત્વ ન આપવું. ઘણી વખત એવું બને કે કેમ સત્સંગમાં નથી આવતા, દિવાળીનું કામ છે ને એટલે સત્સંગ મહત્વનું છે કે દિવાળીનું કામ મહત્વનું છે. પણ કેટલાક લોકોને એવો વિવેક હોય છે જે તમને કે ભાઈ ના, એ પછી પણ વિવેક, મારે શું જીવનમાં મહત્વનું આપવું, શેને ન આપવું, ધર્મ શું છે, અધર્મ શું છે, શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. આ પ્રકારનો વિવેક ન હોવાના લીધે મોટા ભાગના લોકો પક્ષીની જેમ ઝાડમાં ફસાઈ ગયા છે. હવે શું કરવું? એ કોઈ આવી અને ઝાડને કાપી નાખે કે કરે તો મુક્ત થવાય. અને એટલા માટે હે પ્રભુ, તમે અમને આ ભવખંડ, આ સંસારરૂપી ઝાડમાં ફસાઈ ગયા છે એને વિભંજય, એને તમે તોડી નાખો વિવેક આપીને. બીજું કઈ જરૂર નથી. વિવેક આપે તો કામ પર થઈ જાય. હૃદય બસી રામ કામ બદ ગંજય, એ પ્રભુ મારા હૃદયમાં બેસીને એ કે મારા હૃદયમાં પ્રગટ થાઓ. આ દ્વંદ્વને દૂર કરો. સંસાર જે દુષ્કર ઝાડ છે એને દૂર કરો. એ ક્યારે થાય કે હૃદયમાં પ્રગટ થાય. કારણ કે બધાનું મૂળ તો કામ, મદ છે ને, ઝાડમાં ફસાવનાર કોણ છે? કામ. કામને લીધે અવિવેકનું પ્રાધાન્ય વધી જાય, વિવેક ભૂલાઈ જાય. કામ એવો છે કે આપણે વિવેકને પણ ભૂલાવી શકે. અને એટલા માટે તમે પ્રગટ થાઓ. અને એટલે તમે જુઓ કે ભગવાનનું પ્રાગટ્ય થાય, ભગવાનના દર્શન થાય, ભગવાનનું અનુસંધાન થાય તો જ આમાંથી મુક્ત થવાય. એક નાનકડી વાર્તા આપણે ઘણી વાર સાંભળી છે અને એવું કહેવાય છે કે આ વૈષ્ણવ સંપ્રદાયની વાર્તા છે. તમને બધાને ખબર પણ હશે કે પેલા એક વ્યક્તિને રૂપ બહુ ગમે, એટલું બધું ગમે કે પેલી ગણિકાને બરોબર જ્યારે બજારમાં નીકળે ત્યારે એના રૂપના દર્શન કરવા માટે એના મસ્તક પર છત્રી રાખી અને એનું મોઢું જોઈ શકાય માટે ઊંધા પગે ચાલે. આ વૈષ્ણવને કેવું લાગે? એટલે જઈને મહારાજને કહ્યું, ગોસાઈજીને, કે આવું કરે છે તો કે કંઈ વાંધો નહીં, એને મારી પાસે લઈ આવજો. તો કે કાલે આવીશ તું? તો કે 10 વાગે તો નહીં આવી શકું, બરોબર, એ વખતે નહીં નીકળે, તો પછી આવજો. અને ભગવાન એ ગયા પછી એમને ભગવાનના દર્શન કર્યા, ભગવાનની રૂપ માધુરીના દર્શન કર્યા અને પોતાનું રૂપ ભૂલી ગયા. તેની ગણિકાનું રૂપ જ ભૂલી ગયા પેલા ભાઈ. ભગવાનનું રૂપ માધુર્યનું દર્શન કર્યા. એટલે કહેવાનું શું છે કે જો ભગવાન પ્રગટ થઈ જાય તો જગતની વસ્તુ મારા માટે ગૌણ બની છે. ભગવાન તમે મારા હૃદયમાં પ્રગટ થાઓ તો આ દ્વંદ્વરૂપી વિપત્તિ છે, દ્વંદ્વ એ જ વિપત્તિ છે, એમાંથી મુક્ત થઈ શકું. કારણ કે આપણે એમાં સફળતા, નિષ્ફળતા આવું કેમ કરે છે? આપણે તમારી સાથે જ આવું કરે, પણ મારી સાથે આવું કરે છે? કોઈ કશું કરતું જ નથી. બસ એક મહત્વનું હતું કે આવું થાય છે, એમાં પણ કંઈક રહેલું છે, કંઈક એની કૃપા રહેલી છે. તો આપણે કોઈની સામે ફરિયાદ ન થાય. નહીંતર મનમાં તો સતત આમ કેમ ને પેલું કેમ થયા જ કરવાનું છે. અને એ ક્યારે દૂર થાય કે જ્યારે મારા હૃદયમાં પ્રભુ પ્રગટ થાય. માટે હે પ્રભુ, આપ મારા હૃદયમાં પ્રગટ થઈ અને કામ અને મનને ભંજન કરી દો. પછી આગળ જે છે જે આપણે વાંચ્યું, પરમાનંદ કૃપાયતન મન પર પૂર્ણ કામ, પ્રેમ ભક્તિ અનપાયની દેવ અમય શ્રી રામ, સિયાવર રામચંદ્ર કી જય. એટલે હે પ્રભુ, તમે કેવા છો પરમાનંદ, પરમ આનંદ સ્વરૂપ છો અને કેવા છો કૃપાયતન, કૃપાના ભવન છો. તમે તો કૃપા કરવા માટે તૈયાર છો. તો અમારે કયા પ્રકારની કૃપા જોઈશે તમારી પાસેથી?
કારણ કે ભગવાનની કૃપા ન થાય તો આપણે શ્રદ્ધા પણ ન જન્મે. ભગવાનમાં પ્રેમ અને શ્રદ્ધા પણ એની કૃપા હોય તો જ થાય. એ તો થઈ શકે જ નહીં. માટે કહે છે, એટલે કહું છું કે શ્રદ્ધા આવશ્યક છે. ન હોય તો એના માટે પણ પ્રાર્થના કરવી પડે કે ભગવાન શ્રદ્ધાનો જન્મ આપે. આમ તો શ્રદ્ધા સુક્ત છે, એમાં પણ એ પ્રાર્થના જ છે. એટલે પ્રાર્થના થવી જોઈએ કે મારા પર કૃપા કરો. કૃપાયતનમ મન પર, તમે મનથી પર છો એટલે મનના બધા જ દ્વંદ્વ જે કઈ વિકાર છે બધાથી તમે પર છો, તો જ તમે મારે દ્વંદ્વની પતિમાંથી મુક્ત કરી શકો ને. જે તેનાથી મુક્ત હોય એ જ આપણે કાપી શકીએ. એટલે મન પર પૂર્ણ કામ, તમે તો પૂર્ણ કામ છે. તમે પૂર્ણ છો, તમે પૂર્ણ સ્વરૂપ, પૂર્ણતામાં તમે વિરાજમાન છો. માટે હે પ્રભુ, પ્રેમ ભક્તિ અને પાયની દેવું હમય શ્રી રામ. હે રામ, અમને બસ આ જ જોઈએ છે. તમે જો તુલસીદાસજી મહારાજ આ શબ્દ વારંવાર વાપરે છે, અનપાયની ભક્તિ. અમને પ્રેમ રૂપી ભક્તિ આપો. અને એ કેવી હોવી જોઈએ? અનપાયની, જેમાં અપાય, જેનો ક્યારે નાશ ન થાય, એમાં દ્રઢતા જ રહે તમારી ભક્તિમાં. એવી ભક્તિ હે પ્રભુ તમે જ આપો. તમારી કૃપા વગર મેળવી શકીએ નહીં. એટલે આ છે ને ભક્તિ શાસ્ત્રનો એવું છે 5મો પુરુષાર્થ. ભક્તિ શાસ્ત્રમાં એવું માને છે કે બરાબર કયું પૂછાય? ધર્મ, અર્થ, કામ, મોક્ષ. મોક્ષ પછી ભક્તિ. એમાં અમને આપો એવું એ માને છે. એટલે અહીંયા એ ભક્તિની માગણી કરે છે, પ્રેમ રૂપી ભક્તિની માગણી કરે છે. હજી પાછી ચાલુ છે એમની માગણીને પ્રાર્થના બંને. અને આગળ કહે છે, દેવ ભગતિ રઘુપતિ અતિ પાવની, ત્રિવિધ તાપ ભવદાપન સાવન, ગણત કામ સુર દીન કલપતરુ, હોય પ્રસન્ન દીજે પ્રભુ યહ બરુ. प्रणत काम सुर देनु कलपतरु, होई प्रसन्न दीजे प्रभु यह बरु. भव बारिद कुंभज रघुनायक, सेवत सुलभ सकल सुखदायक, मन संभव दारुण दुखदारय, दीन बंधु समता विस्तारय. कुंभज रघुनायक, सेवक सुलभ सकल सुखदायक, मन संभव दारुण दुखदारय, दीन बंधु समता विस्तारय. आस त्रास ईर्ष्यादि निवारक, विनय विवेक विरति विस्तारक, उपमौलि मणिमण्डल धरणी, देहि भगति संस्कृति सरितरणी. ईर्ष्यादि निवारक, विनय विवेक विरति विस्तारक, उपमौलि मणिमण्डल धरणी, देहि भगति संस्कृति सरितरणी. मुनि मन मानस हंस निरंतर, चरण कमल बंदित अज शंकर. रघुकुल केतु सेतु श्रुति रक्षक, काल कर्म स्वभाव गुण बक्षक. तारण तरण हरण सब दूषण, तुलसीदास प्रभु त्रिभुवन भूषण. निरंतर चरण कमल बंदित अज शंकर. रघुकुल केतु सेतु श्रुति रक्षक, काल कर्म स्वभाव गुण बक्षक. तारण तरण हरण सब दूषण, तुलसीदास प्रभु त्रिभुवन भूषण. बार बार स्तुति करी, प्रेम सहित सिरुनाई, प्रवचन कालिके एक मिनट આગળ એક એટલું જ હતું.
એક મિનિટ. ઓકે. દેવ ભગતિ રઘુપતિ અતિ પાવની ત્રિવિધ તાપ ભવ દાપ નસાવની. હે પ્રભુ, તમે અમને, હે રઘુપતિ, પહેલા અનપાયની પ્રેમા ભક્તિની વાત કરી, હજી પણ ભક્તિની જ વાત કરે છે. તમે અમને ભક્તિ આપો, કે અતિ પાવની, અતિ પવિત્ર કરનારી ભક્તિ તમે આપજો. કેમ? એનાથી શું થશે? તો કે ત્રિવિધ તાપ ભવદાપ નસાવની. તમારી પવિત્ર ભક્તિ અમને આ 3 પ્રકારના તાપમાંથી મુક્તિ અપાવશે. જો તમારી ભક્તિ હશે તો લોકો બધા અમને અનુકૂળ થશે. એટલે લોકો જ વિઘ્ન ઊભા કરશે. એને કહેવાય આદિ ભૌતિક તાપનો, આદિ ભૌતિક તાપ. મારું મન જ વિરોધ કરશે. કંઈક કરવું હોય, ભગવાનનું નામ લેવું હોય, કંઈક કરવું તો તરત વિરોધ કરે, તો એ પણ તાપ જ છે. તો એ આદિ આધ્યાત્મિક તાપ થયો. અને નવગ્રહ અને બીજા ગ્રહો પણ કંઈક ને કંઈક આ ગ્રહ નડે છે, પેલું થાય છે, તેલું થાય છે. એ બધા ભગવાનની ભક્તિથી બધા ગ્રહોને બધું સાનુકૂળ થઈ જાય. અને એટલા માટે એ આદિ દૈવિક તાપ, એટલે ત્રિવિધ તાપ નસાવની. તમારી ભક્તિ અતિ પાવન છે, એ પાવન કરનારી હોવાથી 3 પ્રકારના તાપને દૂર કરનારી છે. અને એટલું જ નહીં, ભવદાપ નસાવની. બે ભવ અને દાપ બંને જુદા થાય છે, બંને જુદા થવાના છે. ભવ એટલે સંસાર, અને સંસાર અને દાપ એટલે અભિમાન. અભિમાન, અભિમાન અને સંસારને નાશ કરવાનું છે. અભિમાન જ સંસાર ઉભો કરે છે. અહંકાર, અભિમાન એટલે હું જે કહીએ છીએ એ જ અભિમાન છે. પછી હું આ કરું છું ને પેલું કરું છું, એટલે જ બધું થાય છે ને. હું કરું છું, હું કરું છું. સ્વામી થાકી જવાય છે, પણ થાકી જાય છે કારણ કે હું કરું છું માટે. અને એ જ મને સંસારમાં લાવનારું છે, એ જ મને સંસારમાં રાખનારું છે. એટલે નારાયણ વિચાર તો કર કે હું કરું છું, હું કરું છું આખો દિવસ. એટલે કરે છે તું? આ કરવાની શરીરમાં જે કઈ શક્તિ આપે છે એ મારા પ્રભુ આપે છે. એટલે બોલી ક્યાંથી શકાય? આ સાંભળી કઈ શકાય? આવી ક્યાંથી શકાય? સવારથી દિવાળીના કામ થતા કે જે કાંઈ કામ થતા હોય એ કામમાં શક્તિ આપનાર તો પરમાત્મા છે. એ કેમ ધ્યાન નથી જતું? હું કરું છું થાકી ગયા, હું કરું છું થાકી ગયા, એ સંસાર છે. અને એ તમારી ભક્તિની, પાવન ભક્તિની જે મને સતત સ્મરણ રહે છે પ્રભુ, કે હું કંઈ કરતો નથી, તારી શક્તિથી આ બધું થઈ રહ્યું છે. અને એથી અભિમાનનો નાશ થાય, ત્યાં ગૌનો પણ નાશ થવાવાળો છે. અને પ્રણતપાલ, તમે તો તમને શરણે આવેલા પ્રણતપાલ, કામ સુરધેનુ કલ્પતરુ. 2 વસ્તુ કીધી કે પ્રણત, જે તમને પ્રણત થયા છે, તમને શરણે આવ્યા છે, તમને પ્રણામ કરે છે, એના માટે તમે કેવા છો? કામ સુરધેનુ કલ્પતરુ. તમે એની કામના પૂર્ણ કરવાવાળા છો. કેવા છો? સુરધેનુ, કામધેનુ. કામધેનુ માં સાથે સરખાવી અને કલ્પતરુ એટલે કલ્પવૃક્ષ એટલે પિતા. તમે બાળકનું ઈચ્છાની પૂર્તિ કરવા માટે કામધેનુ અને કલ્પવૃક્ષ એટલે માતા અને પિતા સમાન છે. પણ જે તમારે શરણે આવે છે એટલું તો કરવું પડે. અને હોય પ્રશ્ન દીજે પ્રભુ યહ બરું. એ પ્રભુ, તમારી પાસે આવવાથી બહુ દાપ દૂર થાય છે. એટલા માટે કે તે વિલોકી માયા સકુચાઈ, જ્યાં પ્રભુને પાસે, પ્રભુના માટેની પવિત્ર ભક્તિ જોઈને માયા પણ સંકોચ પામે છે, ભાઈ આને હેરાન ન કરે. એટલે આપણો ભવનો દાપ દૂર થાય છે. અને તમે તો કામધેનુ સમાન છો, અને તમે અભિમતને દેવાળા છો. અમારી ઈચ્છિત વસ્તુ હોય એને કોણ આપે? કલ્પવૃક્ષ. એને કોણ આપે? કામધેનુ. જેમ આપણે વશિષ્ઠ મહારાજ વિશ્વામિત્ર નહોતા ત્યાં કૌશિક રાજા તરીકે આવેલા, અને એમણે જે કંઈ માગ્યું તરત જ હાજર. કોઈના માટે પણ માગે કે ગમે તે હોય, પણ કામધેનુ છે એ પોતાની ઈચ્છાની પૂર્તિ કરવાવાળા છે અને કલ્પવૃક્ષ સમાન છે. માટે હું તમને પ્રણામ કરું છું. એટલે આમ અહીંયા એવું કહે છે, પહેલી સ્તુતિ પૂરી થઈ. 3 વાર દેહુ દેહુ મહી. તમે મને ભક્તિ, અતિ પાવની ભક્તિ આપો. તમે એવી ભક્તિ આપો કે ત્રિવિધ તાપને નસાવાળી હોય, અને કલ્પવૃક્ષ સમાન તમે છો. માટે
અમારી આ ઈચ્છાને પૂરી કરો. પણ કઈ ઈચ્છા છે? ભક્તિની. એના પરિણામે જે થાય છે બધું બરોબર છે, પણ મહત્વનું છે ભક્તિ. અને આપ કેવા છો? ભવબારીદ કુંભજ રઘુનાયક. હે પ્રભુ, તમે ભવબારીદ, આ સંસાર રૂપી સમુદ્રને માટે કહેવાય છે કુંભજ. કુંભજ એટલે અગસ્ત્ય મુનિ. કારણ કે આપણે ખબર છે, વાત આવે છે કે અગસ્ત્ય મુનિએ આખા સમુદ્રને આચમની કરી ગયા, એક આત્મની જેમ પી ગયા. એમ તમે પણ સમુદ્ર સંસાર ભવબારીદ માટે તમે રઘુનાયક છો. એટલે કે રઘુનાયક તમે કુંભજ ઋષિ જેવા છો. તમે અમારા સંસારની સમુદ્રને શોષી લેશો. સેવત સુલભ સકલ સુખદાયક. તમને જો સેવામાં આવે તો બધું જ સરળતાથી મળે. અથવા તો સેવત સુલભ સકલ સુખદાયક. તમને તમારા સેવક તો તમારી સેવા કરે એના માટે બધું જ સુલભ બની જાય છે. તમારી કૃપા થાય તો બધું જ સુલભ થાય છે. જેમ આગળ પણ વાત કરી તેમ કે તમારી સેવા થાય તો સમુદ્ર એક ગાયની ખરી જેવો બની જાય છે. પ્રભુ, તમારી સેવા થાય તો વિષ પણ અમૃત બની જાય. બસ એક જ છે કે તમારી કૃપા થાય. સેવક માટે તમે સુલભ છો અને સુખદાયક છો. બધા સુખને અપાવડા છો. અને સેવત સુલભ, અહીંયા એવું કહે છે સેવકના માટે તમે સરળ છો. આમ તો ભગવાન કેવા છે? બહુ દૂર છે. દૂરાચ દૂરે, બહુ દૂર છે ભગવાન. પણ ભગવાન અનુગ્રહ થાય તો ભગવાન તો ખરેખર બધાના હૃદયમાં બિરાજમાન છે, ઘટે ઘટમાં બિરાજમાન છે. પણ એ ક્યારે થાય? એના દર્શન ક્યારે થાય? જેમ કે નિયમ એ સગરું નથી તેને લભ્ય. ભગવાન તમે કૃપા કરો, તમે વર્ણન કરો તો તમે અમારા માટે સુલભ કરી જાઓ. બાકી સામાન્ય જીવ માટે તો આખી કહીને કલ્પો વીતી જાય તો પણ તમે દૂર છો. અને બીજું કીધું કે તમે સુખદાયક છો. ભવ સંભવ દારુણ દારય દીન બંધુ સમતા વિસ્તારે. હે ભગવાન, મન સંભવ, મનમાંથી ઉત્પન્ન થયેલા, મન સંભવ દારુણ દુઃખ. બધા દુઃખ ક્યાંથી ઉત્પન્ન થાય છે? આંખમાંથી પાણી ક્યાં પડે? તો મનમાંથી ઉત્પન્ન થયેલા દુઃખ. મનનો વિચાર એ જ માણસને દુઃખ આપનારું છે. એટલે મનમાંથી ઉત્પન્ન થયેલું જે દારૂણ દુઃખ છે એને એ પ્રભુ તમે દૂર કરો. કારણ કે તમે કેવા છો? દીન બંધુ. અને હું દીન છું, તમે દીન બંધુ છો. અને આ દારૂણ દુઃખ ક્યારે દૂર થાય? જ્યારે સમતા વિસ્તારે, સમતાનો વિસ્તાર થાય ત્યારે. અને એવી જ વાત ભગવદ્ ગીતામાં કહી છે, બીજા અધ્યાયમાં, સમત્વમ યોગ ઉચ્યતે. યાદ છે? સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વ એ જ યોગ છે. સમત્વનો વિસ્તાર. કારણ કે આમ તો સમત્વ તો ક્યાંય છે જ નહીં. બધામાં વિષમતા છે. એક એક વ્યક્તિને પોતાનો સ્વભાવ જુદો છે. અથવા તો ત્યાં જે વાત કરી છે સમત્વમ યોગ ઉચ્યતે, તો તમને ફળ પણ બધું સરખું નથી. ફળમાં પણ વિષમતા છે, કર્મમાં પણ વિષમતા છે. તો સમત્વનું કેવી રીતે કરવું? તો સમત્વ એટલે જે ફળ આવે છે એ મારા માટે પ્રસાદ છે. જે કંઈ મને મળે છે એ મારા માટે પ્રસાદ છે. બહુ મોટી વસ્તુ છે. મને હું સફળ થઉં તો પ્રસાદ, નિષ્ફળ થઉં તો પણ પ્રસાદ. મને શ્લોક બોલતા આવડે તો પણ બરાબર છે, તો પણ મારા માટે પ્રસાદ છે. ભૂલી જાઓ પ્રસાદ છે. આ સમત્વ. પણ અહીંયા તો આ તો દીકરી આવી છે એટલે જરાક એને પણ મળે માટે આપણે વાત કરી શ્લોકના સંદર્ભમાં. પણ આપણે વાત કરીએ તો સમત્વ તો બધે જ છે. તમે શરીરની દ્રષ્ટિએ જો ગીતાની દ્રષ્ટિએ જોઈએ તો સમત્વ એટલે પ્રસાદ વૃત્તિ. અને આમ જોઈએ તો સમતા વિસ્તારય એટલે બધા જ મનુષ્ય છે. તો એના સમાનથી કે ને આમ જોઈએ તો અનેક વિષમતા છે, પણ બધા મનુષ્ય છે. બધા જ અન્નમય શરીર છે. બધાનું શરીર અન્નથી બનેલું છે. બધા જ મનુષ્ય છે. તો એમાં ક્ષમતા છે. પણ એ બધા ક્ષમતાની અંદર ખરેખર મોટી ક્ષમતા શું છે? આ વિષમતાની અંદર રહેલું સમાન પરમાત્મા છે. આ જેટલી વિષમતા દેખાય છે વિષમતા તો ભગવાનનો જુદો જુદો વેશ છે. ભગવાન જ આ રૂપે પ્રગટ થઈ રહ્યા છે. જો એવી બુદ્ધિ આવે તો ક્ષમતાનો વિસ્તાર થાય. બાકી અંદર વિષમતા હોય એટલે શું થાય? આ જુદો ને હું જુદો. એટલે તરત જ કાં તો એની સાથે રાગ થાય, કાં તો દ્વેષ થાય, કાં તો ઈર્ષા થાય, કાં તો ભય જન્મે. બધું જ આ સંસાર. ઈર્ષા થાય, ડર લાગે, અમારું લઈ જશે તો, અમારા કરતાં આગળ આવી જશે તો.
એટલે આગળમાં માટે ઘણા લોકો પગ પછાડ્યા, બધું જ આવે વિષમતાને કારણે. એટલા માટે એ પ્રભુ તમે મારા ક્ષમતાનો વિસ્તાર કરો, જેથી આ મનમાંથી ઉત્પન્ન થયેલું બીજું દુઃખ નથી પીડા આપતું. શરીરનું દુઃખ જે પીડા આપે ને થોડુંક હોય છે, પણ એ શરીરની પીડાની સાથે જે મન અંદર જોડાઈ જાય અને કેટલું બધું વિચારી નાખે. એક શરીરની નાનકડી પીડા માટે પણ મન તમે જો કેટલું બધું વિચારીને પીડા ભોગવે છે. અને આ તો એક શરીરની વાત કરી, પણ જે કંઈ મનમાં વિચારને લીધે મોટે ભાગે પીડા ઉત્પન્ન થતી હોય છે. અને પીડા ઉત્પન્નતાનું કારણ વિષમતા જ. વિષમતાને કારણે મન ખોટા બધા વિચાર કરે અને પીડા ઊભી કરે. માટે તમે ક્ષમતા વિસ્તાર હે પ્રભુ, તમે ક્ષમતા વિસ્તાર કરો, કારણ કે તમે કેવા છો? દીનબંધુ. માટે હું દીન છું, તમે દીનબંધુ છો, માટે તમે ક્ષમતાનો વિસ્તાર કરો. મેં તો પ્રયત્ન કર્યો પ્રભુ, પણ તમારી કૃપાની આવશ્યકતા છે. આસ ત્રાસ ઈર્ષાદ નિવારક, વિનય વિવેક વિરતિ વિસ્તારક. હે પ્રભુ, આસ ત્રાસ, આ ઈર્ષા એ પણ મનનો વિકાર છે. કોઈકનો ઉત્કર્ષ થાય અને આપણને મુશ્કેલી પડે. આશા બરાબર, ઈચ્છા કોઈનું સારું થાય તો એને કેમ થયું, મને કેમ નહીં, ઈચ્છા. અને એ તો બહુ મોટી પીડા આપનારી છે. અને એટલે આશા એટલે ઈષ્ટની પ્રાપ્તિ, એટલે આશા અને અનિષ્ટનું નિવારણ. અનિષ્ટ મળશે એનો ત્રાસ. મને ગમતું નથી, મળશે તો આપણે ત્રાસ થાય. આ નથી ગમતી વ્યક્તિ આવી જશે તો શું થશે? ત્રાસ. બરાબર. અને જે ગમે છે એ મેળવવા માટે ઈષ્ટની પ્રાપ્તિનું નામ આસ ત્રાસ ઈર્ષાદ નિવારક. આ નથી ગમતું એ મળી જશે તો એની પણ ભય લાગે. અને બીજાનો ઉત્કર્ષ મને ઈર્ષા જણાવે છે. અહીંયા આસ માટે સરસ કે છે, જે પામર ભય દાસ આસ કે તે સબ હી કે ચેરે. તે સબ હી કે ચેરે. જે પામર ભય આસ, જે પામર ભય દાસ આસ કે, જે આશા ઈષ્ટની પ્રાપ્તિનો જે દાસ બની છે, ભાઈ મને આ વસ્તુ મળી છે. અને એટલા માટે એ મેળવવા માટે ગમે તેના પગ પકડે, ગમે તેને ચાપુસી કરવી પડે. એટલે કે છે અહીંયા, જે પામર ભય દાસ આસ કે, જે વ્યક્તિ દાસનો આસ બની ગયો છે, આશાનો દાસ બની ગયો, એ બધાનો કહેવાય જગતનો એ દાસ બની ગયો. જગત એના ઉપર રાજ્ય કરવાનું, જગત એને નચાવશે. કારણ કે મને ઈષ્ટની પ્રાપ્તિ કરવા માટે હું કોઈને પકડું તો બધા મને કંઈ આપવાના છે જ નહીં. મને કહેશે તું આમ કર, આ કર, આ કર. એટલે આપણે એના તાલે નાચવું પડે. પણ કે છે જે રઘુપતિનો દાસ બન્યો, એટલે રઘુપતિ કૃપા આસ જીતને તે સેવક હરિ ખેચે રે. જે ભગવાનનો ચેલો બને, જે આશાનો દાસ બને એને જગત નચાવે, જે ભગવાનનો દાસ બને ભગવાન એને તાલે દે. એને પછી કંઈ નાચવાનું ન રહે, જગતના તાલે નાચવાનું ન રહે. એ કોઈનો દાસ ન બની શકે જે ભગવાન શરણે ગયો હોય. એટલે કે છે આ ક્યારે બને? પ્રભુ આસ ત્રાસ ઈર્ષાદિ નિવારક. તમે એના નિવારણ કરવાવાળા છો. કે થઈ શકે વિનય વિવેક વિરતિ વિસ્તારક. આ મરણ વ્યાધિ શોક જે બધું છે એ બધામાંથી મુક્ત કરનાર તો આપ જ છો. એટલે તમે ઈર્ષા ત્રાસ આસમાંથી નિવારણ કરનાર, દોષનો અપનયન કરનાર અને ગુણનો આધાર કરનાર પણ કોણ છો? આપ જ છો. કયા ગુણનો આધાર કર્યો છે? તો કે વિનય વિવેક. મારા જીવનમાં વિનય લાવો, વિવેકનો વિસ્તાર કરો. મારે કોને મહત્વ આપવું, કોને મહત્વ ન આપવું, બહુ મોટી વસ્તુ છે. આપણે હમણાં જ વાત કરી કે શું ધર્મ છે, શું અધર્મ છે, શું કરવા યોગ્ય છે અત્યારે, મારા માટે શું કરવા યોગ્ય નથી. આ વિવેક હશે તો જીવનમાં બીજા મને પ્રભાવિત નહીં કરી શકે. નહીં બીજી બધી વસ્તુ મને બહુ પ્રભાવિત કરી શકશે. ભાઈ મારે જીવનમાં આવશ્યક શું છે, મારે કોને મહત્વ આપવું. બીજા ગમે તેમને પ્રભાવિત કરીને, કારણ કે જગતની કેટલી બધી વસ્તુ આપણે પ્રભાવિત કરે અને એ જોઈને દેખ હું આ મેળવી લઉં, આ મેળવી લઉં, તો જગત મને નચાવશે. એટલા માટે તમે મારા જીવનના વિવેકનો વિસ્તાર કરો. જેને વિવેક નથી એને તો કહે છે માણસ અંધુક સમાય છે. જેમ આંધળો માણસ ગમે ત્યાં અથડાય, એ વિવેક ન હોય, વિવેક ન હોય તો માણસ જગતમાં અથડાવાનો જ છે. માટે પ્રભુ તમે મને વિવેક આપો, વિનય આપો અને એનો વિરતિ વિસ્તાર. જ્યાં વિવેક અને વિનય આવ્યો હતો તો વિવેક આવ્યો ત્યાં વૈરાગ્ય આવવાનું છે. પછી મને કોઈ વસ્તુ નથી. વૈરાગ્ય એટલે કોઈ પણ વસ્તુ વગર મને જો જરૂર હોય તો બરોબર છે, પણ હું
ત્યાં ના પાડવાની મારામાં શક્તિ આવે. મિત્ર આપણે ના વૈરાગ્ય ન હોય તો આ બધું જ ના પાડવાની શક્તિ પણ આવી શકે નહીં. એટલે મારામાં તમે વિસ્તાર કરો. આપ તો કેવા છો? ભૂમિ મૌલી મને મંડળ ધરની. આપ તો ભૂમિ મૌલી મની મંડળ ધરની. આપ તો પૃથ્વીને અલંકૃત કરવાવાળા બધા જે રાજાઓ છે એ રાજાઓના શિરોમણી છો. એટલે કે બધા જે રાજાઓ છે એ રાજાઓને તમે શિરોમણી કહે છો કે તમે એને તમારા ચરિત્ર દ્વારા ધર્મના માર્ગ પર ચલાવનાર છો. તમે ધર્મના માર્ગે ઉપદેશ આપનાર છો. એટલે રામ એટલે રાજતે યહ મય સ્થિતિ. તાપની ઉપનિષદના રામ માટે કહે છે કે રામ એટલે રાજતે યહ મહી સ્થિત. જે આ પૃથ્વી ઉપર જે પ્રકાશી રહ્યા છે એ જ રામ. અને એટલે કે કેવી રીતે પ્રકાશે છે? પોતાના ચરિત્ર દ્વારા બીજા બધા રાજાઓને પણ એ ધર્મના માર્ગે વાળે છે. અને આપ કેવા છો? દેહી ભક્તિ. જે પાછળ માગે છે શું આપો? ભગવાન ભક્તિ આપો. કેવી? પાવની. આગળ વાત કરી એમણે કે મને પાવન કરનારી ભક્તિ આપો. જેથી શું થાય? સંસ્કૃતિ સરિતરણી. અહીંયા સમુદ્રની વાત નથી કરતા, નદીની વાત કરે છે. સરિતરણી. આ સંસ્કૃતિ સંસારરૂપી જે નદી છે એને હું તરી જાઓ. તમે માટે શું બનો? નાવ બનો. તમે ભક્તિરૂપી નાવ આપો. કેમ કે પાણીમાં તો ગમે તે આપણે ડૂબી જઈએ, અને પાણીમાં તો જળચર પણ આપણને હેરાન કરે, પાણીના મોજા થડાય. એટલે પાણીમાં જો નદીમાં જવું હોય તો આપણી પાસે હોડી હોય તો આપણે વિહાર કરી શકીએ અને આનંદ પણ માણી શકીએ. હોડીમાં બેઠા પછી નિશ્ચિત થઈ જાય અને આપણે વિહાર પણ કરી શકીએ. પણ એ હોડી કઈ જોઈએ? ભક્તિરૂપી હોડી આપો પ્રભુ. એ પ્રભુ મને ભક્તિરૂપી હોડી આપો કે જેથી હું નદીને તરી જાઉં. એટલે આમ એમને પ્રેમમાં ભક્તિ માગી અને અનુપાયની ભક્તિ માગી. બે વસ્તુ માગી પ્રાર્થના દ્વારા. હવે ત્રીજીમાં એ ખાલી એક છે. એટલે કે છે મુનિ માનસ હંસ નિરંતર. આપ તો કેવા છો? મુનિઓના મન રૂપી માન સરોવરના હંસ છો. એટલે કે જે નિરંતર એટલે હંમેશા તમે નિવાસ ક્યાં કરો છો? કે મુનિઓના માનસ પટ પર. એટલે મુનિઓનું મન કેવું છે? તો કે માન સરોવર છે. અને માન સરોવરમાં હંસને રહેવું બહુ ગમે અને હંમેશા ત્યાં જ વિહાર કરો ગમે. અને હંસને પણ સુખ ક્યાં મળે? માન સરોવરમાં. એટલે આપ તો મુનિના મન રૂપી માન સરોવરમાં નિરંતર હંસ લઈને વિહાર કરો છો. અને ચરણ કમલ બંદી અને શંકર. આપ તો કેવા છો? કે જે જગતનું કલ્યાણ કરનારા કોણ છે? શિવજી અને બ્રહ્માજી. એ પણ તમારી પાસે તમારા ચરણ કમળની વંદના કરી અને પોતાના કલ્યાણની માંગણી કરે છે. એટલું જ નહીં, હવે ભગવાન કેવા છો? અવતાર માત્ર છે. રામ કુલ કેતુ સેતુ સુતિ રક્ષક. તમે રામકુલ કેતુ છે. કેતુ એટલે ત્વચા. પણ તમે રઘુકુલ કેતુ. તમે રઘુકુળના કેતુ ધજા સમાન છે. તમે રઘુકુળમાં અવતાર લીધો છે. પણ શેના માટે? અહીંયા કે છે ચિન્મય અસ્મિ મહાવિષ્ણુ જાયતે દાસરથે હરો. ભગવાને દશરથ રાજાને ત્યાં અવતાર દાન કર્યો. પણ શેના માટે? શ્રુતિ સેતુ રક્ષક. તમે શ્રુતિ એટલે વેદ, શ્રુતિ વેદનું રક્ષક કરવા માટે તમે કહો છો સેતુ સમાન છો. સેતુ કોને કહેવાય? રામેશ્વરમાં સેતુ બાંધ્યો ભગવાને. એટલે કે પહાડ બાંધ્યો. વચ્ચે પાણીને આપણે પહાડ બાંધીએ. એટલે કે આપણે કે બંધ, ડેમ, કે જેના ઉપરથી પાણીને તમે રોકી શકો અને એના પર તમે ચાલી શકો. અને તમે શ્રુતિના રક્ષક છો. અને એટલું જ નહીં, કાલ કર્મ સ્વભાવ ગુણ ભક્ષક. તમે અવતાર ધારણ કર્યો છે એના માટે કે જેથી શ્રુતિનું રક્ષણ થાય. અને એટલું જ નહીં, જીવ છે એ 84 લાખ યોનિમાં ભટક્યા કરશે. કેના કારણે? કાં તો કાળના લીધે. ભાઈ અમારો કાળ હમણાં બહુ સારો નથી ચાલતો, હમણાં સમય નથી બરોબર ચાલતો સારો, આ રાહુ કાળ છે કે ઓલો કાળ છે, હમણાં કાળ બરોબર ચાલતો નથી. અથવા તો કર્મ, હમણાં કર્મ જેવા છે ને કે કંઈ સીધું પડતું જ નથી ને. મોટે ભાગે આપણે એવું કહેતા હોય છીએ. અને સ્વભાવ, મારો સ્વભાવ હમણાં બગડી ગયો છે, મારો સ્વભાવ આવો થઈ ગયો છે.
અથવા તો ગુણ, રજો અને તમ ગુણના પ્રભાવમાં આવી અને આપણે કરતા છે. અને બધી વસ્તુ માણસને 184 યોનિમાં ભટકાવનારી છે. પણ તમે એના કેવા છો? ભક્ષક. તમે એનું ભક્ષણ કરનાર છો. એટલું જ નહીં, તારણ તરણ હરણ સબ દૂષણ. તમે તો તારણ તરણ, જે તરી ગયા છે એ કોના લીધે થયા છે? તમારા લીધે છે. તમે તારણ તરણ છો. હરણ સબ દૂષણ, બધા જ દૂષણ એટલે ઈચ્છા, ઈચ્છાઓ. માણસને દુઃખ કોણ આપે છે? ઈચ્છા. કઈ? પુત્રેષ્ણા, લોકેષ્ણા, નિત્યેષ્ણા. બરાબર? એ બધી ઈચ્છાની પાછળ 3 એષ્ણા છે. એષ્ણા જ માણસને દુઃખ આપે છે. એને તમે હરી લેનાર છો. માટે તમે કેવા છો? તુલસીદાસ પ્રભુ ત્રિભુવન ભૂષણ. તમે તુલસીદાસના હે પ્રભુ, તમે ત્રિભુવન ભૂષણ સમાન છો. અહીં એ માંગણી નથી કરતા. તમે જુઓ, એટલે અહીંયા સ્તુતિ કરી પણ માંગણી કે આકાંક્ષા પ્રગટ કરતા નથી. પહેલા કીધું કે પ્રેમા ભક્તિ અનપાયની આપો, પછી પવિત્ર ભક્તિ આપો, અને હવે બસ એટલું કહી અને જાણીએ કે ભગવાન એના પર પ્રસન્ન થઈને વરદાન આપે છે. વચ્ચે કે તુલસીદાસજી મહારાજ બતાવતા નથી, પણ એટલું જ કહે છે કે બાર સ્તુતિ કરી પ્રેમ સહિત ચરણાઈ. આવી રીતે વારંવાર સ્તુતિ કરીને પ્રેમપૂર્વક પ્રભુના મસ્તક ચરણોમાં મસ્તક નમાવ્યું છે. અને બ્રહ્મલોકમાં સનકાદી મુનિઓ જતા રહ્યા છે. અતિ અભિષ્ટ વર પાય. પાછા કહે છે એમને જે ઈચ્છિત વર હતો, ઈચ્છા હતી કે વરદાન મળે. શું વરદાન મળે? પ્રેમ ભક્તિ અને પાયની ભક્તિ, પવિત્ર ભક્તિ એ મળે. એ જાણે ભગવાન વરદાન આપ્યું હોય એટલે એકદમ પ્રસન્ન થઈને એ લોકો અભિષ્ટ પ્રાપ્ત કરીને બ્રહ્મલોકમાં ગયા. એટલે અહીંયા આપણે અટકીએ છીએ. આમ પણ સમય પણ થયો છે અને પાછો નવો વિષય શરૂ થાય છે. એટલે હવે ભગવાન જ્યારે પાછા ખંભાત લાવશે ત્યારે આપણે આનું અધ્યયન આગળ શરૂ કરીશું. હવે અહીંયા આપણે અટકીએ અને પાછળ છેલ્લી સ્તુતિ આપણી કરી લઈએ. બરાબર? પાઈન કે